Hello students, welcome again to the new topic of disaster management and EMS. This is the video of disaster management and EMS part 8. Let's start. સૌથી પહેલા આ વિડિયો તમારે યુનિટ 4 નો લાસ્ટ વિડિયો છે અને આ તમારો યુનિટ 4 નું લાસ્ટ ટોપિક છે કાર્બન ક્રેડિટ્સ મીન્સ કાર્બન જે નીકળે છે આપણે એન્વાયરમેન્ટમાં કાર્બન ડાયોક્સાઇડ તો એના એપ્રુવલ માટેનું આખું ડિસ્કશન છે આમાં ઇન્ટ્રોડક્શન શું છે એનું મીનિંગ એનો ડેફિનેશન પછી એના ઇમ્પોર્ટન્સ ઓફ કાર્બન ક્રેડિટ્સ આ ત્રણ ટોપિક ઉપર આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છીએ. તો સૌથી પહેલો છે introduction and meaning. By now, we have understood that the burning of fossil fuels is a major source of greenhouse gas emissions. જે ફોસિલ ફ્યુલ્સ હોય છે બરાબર એનું જે એમને બર્નિંગ મીન્સ આગ લગાડે છે તો એ સૌથી વધારે એક મેજર સોર્સ છે સૌથી મોટો સોર્સ છે ગ્રીન હાઉસ ગેસ ઇમિશન્સનો. ગ્રીન હાઉસ ગેસ એનાથી નીકળે છે સૌથી વધારે especially for power, cement, steel, textile, fertilizers and many other industries which rely on fossil fuels and coal, electricity derived from coal, natural gas and oil. હવે સ્પેશિયલી હવે કયા છે પાવર, સિમેન્ટ, સ્ટીલ, ટેક્સટાઇલ, ફર્ટિલાઇઝર, મેની અધર ઇન્ડસ્ટ્રી જે બધી છે એમાંથી ફોસિલ ફ્યુલ્સ નીકળે છે મીન્સ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન્સ એમાંથી સૌથી વધારે નીકળે છે. The major greenhouse gases emitted by these industries are carbon dioxide, methane, nitrous oxide, hydrofluorocarbons, HFCs, etc. હવે જે સૌથી વધારે માત્રામાં ગ્રીન હાઉસ ગેसेस નીકળે છે ઇન્ડસ્ટ્રીઝમાંથી કઈ હોય છે કાર્બન ડાયોક્સાઇડ હોય છે મીથેન હોય છે નાઇટ્રસ ઓક્સાઇડ હોય છે હાઇડ્રોફ્લોરોકાર્બન્સ હોય છે આ બધા અલગ અલગ હોય છે all of which increase the atmosphere ability to trap infrared energy and this affect the climate. હવે આ બધી જે ગેસીસ છે એ બધું એટમોસ્ફિયરમાં એની જે લેવલ છે એ વધતું જાય છે એનાથી ક્લાઇમેટમાં ઇફેક્ટ પડે છે. The concept of carbon credits came into existence as a result of increasing awareness of the need for controlling emissions. હવે જે કાર્બન ક્રેડિટ્સનો કોન્સેપ્ટ છે એ ક્યાંથી આવ્યો છે કે જે આપણે ગેસ ઇમિશન્સ એટલા બધા થાય છે તો એને કંટ્રોલ કરવા માટે થઈને એની જરૂર પડી કે ઇન્ક્રીઝિંગ અવેરનેસ હવે આપણે અવેર રહેવાની જરૂર છે આ બધી અને ઇમિશન્સને કંટ્રોલ કરવાની રિક્વાયરમેન્ટ છે તો આ બધી વસ્તુની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે કાર્બન ક્રેડિટ્સનો કોન્સેપ્ટ લાવ્યા એની જરૂરિયાત પડી. The carbon credits proposal have been organized by the International Panel on Climate Change as a market-oriented mechanism to slow carbon emissions. કાર્બન ક્રેડિટનો પ્રપોઝલ કોને આપ્યો ઇન્ટરનેશનલ પેનલ્સ ઓન ક્લાઇમેટ ચેન્જ એમને ઓર્ગેનાઇઝ કર્યો બરાબર એઝ એ માર્કેટ ઓરિએન્ટેડ મેકેનિઝમ ટુ સ્લો કાર્બન ઇમિશન્સ. હવે કઈ તરીકે એમને એનો યુઝ કર્યું કાર્બન ક્રેડિટ્સનો કે માર્કેટ ઓરિએન્ટેડ મિકેનિઝમ છે અને એનું જે વર્ક છે એ શેની માટે છે કાર્બનને ઓછું કરવાનું એને સ્લો કરવાનું. An international carbon credit system જે international carbon credit system છે was approved in union with the Kyoto protocols એમને was approved in the union of જે ક્યોટો પ્રોટોકોલ છે એના જે યુનિયન છે એને અપ્રૂવ કર્યું છે ઇન્ટરનેશનલ કાર્બન ક્રેડિટ સિસ્ટમને and its market mechanism જે કાર્બન ક્રેડિટ સિસ્ટમની માર્કેટ મિકેનિઝમ છે was clarified at the following conference in the Marrakesh. તો એની જે મિકેનિઝમ છે એ ક્યાં ક્લેરિફાઈ કરવામાં આવે છે માર્કેશને જે કોન્ફરન્સ છે એમાં. In addition to the legally binding goals of the Kyoto Protocol, there
also voluntary carbon credit markets. હવે in addition to the legally binding goals of the Kyoto Protocol, જે Kyoto Protocol છે એના જે goals હોય છે, legally જે goals હોય છે એડ કરેલા, there are also voluntary carbon credit markets. તો એમાં જે કાર્બન ક્રેડિટ માર્કેટ છે એ વોલેન્ટરી હોય છે, તમે એનું યુઝ કરી શકો છો, નહીં કરી શકો. એનો માર્કેટમાં તમે જઈ પણ શકો છો, તમારી પાસે મીન્સ ઓપ્શનલ હોય છે, વોલેન્ટરી હોય છે. Thus, the purpose of carbon credits was to provide the incentive for the producers and consumers to significantly invest in low GHG products, technologies and processes. તો જે કાર્બન ક્રેડિટનો પર્પસ છે એ શું છે? પ્રોવાઇડ ધ ઇન્સેન્ટિવ ફોર ધ પ્રોડ્યુસર એન્ડ કન્ઝ્યુમર્સ. પ્રોડ્યુસર્સ અને કન્ઝ્યુમર્સને રીઝન આપવાનું છે કે તમે જે ગેસ ઇમિશન, ગ્રીન હાઉસ ગેસ ઇમિશન છે, ટેકનોલોજી છે એની પ્રોસેસ છે, એ બધામાં તમે એનું ઓછું યુઝ કરો, એનાથી કાર્બન એટમોસ્ફિયરમાં ઓછું થાય. Definition. The Collins English Dictionary defines a carbon credits. એમને કઈ રીતે કાર્બનને ડિફાઇન કર્યું છે? A certificate showing that a government of company has paid to a certain amount of carbon dioxide removed from the environment. એક એવી રીતનું સર્ટિફિકેટ છે ગવર્મેન્ટનું કંપની પાસે, જેમાં એ દેખાડે છે કે તમે આટલું એમાઉન્ટનું કાર્બન ડાયોક્સાઇડ એન્વાયરમેન્ટમાં છોડી શકો છો, રિમૂવ કરી શકો છો. The Environment Protection Authority of Victoria defines a carbon credit. જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન ઓથોરિટી ઓફ વિક્ટોરિયા છે એમને કાર્બન ક્રેડિટને કેવી રીતે ડિફાઇન કર્યું છે? Generic terms to assign a value to a reduction or offset of greenhouse gas emission. જે ગ્રીન હાઉસ ગેસ ઇમિશન છે એની વેલ્યુને રિડ્યુસ કરવાનું, એની માટેને જે પણ તમારે જનરેટિંગ ટર્મનું યુઝ કરવું પડે. યુઝવલી ઇક્વિવેલન્ટ ટુ 1 ton ઓફ કાર્બન ડાયોક્સાઇડ. અને એ કેના ઇક્વિવેલન્ટમાં હોય છે કે 1 ટન કાર્બન ડાયોક્સાઇડના ઇક્વિવેલન્ટમાં હોય છે. Second definition. A carbon credit is a financial instrument. જે કાર્બન ક્રેડિટ છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે that allowed, એ શું allows કરે છે? The holders, usually an energy company, to emit 1 ton of carbon dioxide. ગમે તે જે એક એનર્જી કંપની છે એ 1 ટન કાર્બન ડાયોક્સાઇડ છોડી શકે છે, એટમોસ્ફિયરમાં ઇમિટ કરી શકે છે. Credits are awarded to continues or group that have reduced their greenhouse gases below their emissions quota. Credit શું કરે છે? Credits are awarded to countries. Countries ને awards આપે છે or groups ને આપે છે that have reduced their, જેનાથી શું થાય છે કે ગ્રીન હાઉસ ગેसेस જે છે તમે ઇમિશન જે એની ડેડલાઇન આપેલી છે એનાથી તમારે નીચે એને લાવવાનું રહેશે, એના બિલો તમારું ગેસ ઇમિશન હોવું જોઈએ, ગ્રીન હાઉસ ગેસ ઇમિશન હોવું જોઈએ. Carbon credits can be legally traded in the international market at their current market price. જે કાર્બન ક્રેડિટ છે એ અત્યારે ટ્રેન્ડમાં છે, લીગલી ટ્રેન્ડમાં છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, અને એટ ધીયર કરંટ માર્કેટ પ્રાઇસ, એના કરંટ માર્કેટ પ્રાઇસ પ્રમાણે. તો આના આ બે ડેફિનેશન છે, તમને જે ઇઝીલી યાદ રહે તમે યાદ કરી શકો છો. See, importance of carbon credits. Carbon credits are a key components of national and international emission trading scheme. જે કાર્બન ક્રેડિટ છે એ નેશનલી અને ઇન્ટરનેશનલ ગેસ ઇમિશન માટે એક સ્કીમ છે. Second one, they provide a way to reduce greenhouse effect emission on the industrial scale by restricting total annual emission. હવે જે કાર્બન ક્રેડિટ છે એ પ્રોવાઈડ કરે છે કે જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એનું ઇમિશન છે એ ઓછું થાય, અને એ ઇન્ડસ્ટ્રીને રિસ્ટ્રિક્શન આપે છે કે તમે એન્યુઅલી આટલું જ એમાઉન્ટ તમે ઇમિશન કરી શકો, ઇમિટ કરી શકો છો. થર્ડ વન,
The market assign a monetary value to any shortfall through trading. જે માર્કેટ છે એ શું કરે છે? The market assign a financial value to any loss through trading. માર્કેટ એસાઇન કરે છે ફાઇનાન્શિયલ વેલ્યુને ટુ એની ગમે તેને લોસ થ્રુ ટ્રેડિંગ. Fourth one, it helps to set the limit to the maximum amount of emission of GHGs by developed countries. હવે કાર્બન ક્રેડિટ શું કરે છે? હેલ્પ કરે છે શેમાં? કે જે આપણે ગેસ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન્સ છે એની કેટલી એમાઉન્ટ હોવી જોઈએ યરલી ઇમિટ કરવા માટે, તો એની એક લિમિટ ફિક્સ કરે છે અને એ ફિક્સ કોણ કરે છે? ડેવલપ્ડ જે કન્ટ્રી હોય છે એ એની યરલી એમાઉન્ટ એની લિમિટ ફિક્સ કરે છે. Thus, it initiates to reduce and control global warming at the industrial level. હવે એનાથી શું થશે? એની એક લિમિટ ફિક્સ થઈ જશે ગ્રીન હાઉસ ગેસ ઇમિશન્સની એટમોસ્ફિયરમાં, તો જે ગ્લોબલ વોર્મિંગ છે તો એ રિડ્યુસ થશે અને કંટ્રોલમાં આવી જશે. 6.1 As per Kyoto Protocol, at present ક્યોટો પ્રોટોકોલ ને શું કીધું છે? એટ પ્રેઝન્ટ ડેવલપિંગ એન્ડ લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝ છે, ડેવલપિંગ કન્ટ્રીઝ છે અને લીસ્ટ ડેવલપિંગ કન્ટ્રીઝ છે, આર નોટ બાઉન્ડ બાય ધ એમાઉન્ટ ઓફ GHGs ઇમિશન્સ. એ બધા GHGs ઇમિશન જે એમને એમાઉન્ટ છે એનાથી એ બાઉન્ડ નથી, એમના એ બાંધમાં નથી આવતા. They can release that they can release in atmosphere. એ ગમે તે લિમિટમાં અનલિમિટ ઇમિટ કરી શકે છે આ બધી ગેસીસને થ્રુ દે કેન ટુ ઇમિટ GHGs. મીન્સ એ વધારે માત્રામાં ગ્રીન હાઉસ ગેસીસ એટમોસ્ફિયરમાં છોડી શકે છે. 7.1 An allowance carbon credit represent an allowance to emit 1 metric tons of carbon equivalent. જે કાર્બન ક્રેડિટ છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? કે 1 મેટ્રિક ટન ઓફ કાર્બન ઇક્વિવેલન્ટ. તમે એક જ મેટ્રિક ટન ઓફ કાર્બન ઇક્વિવેલન્ટ એટલું જ ઇમિટ કરી શકો છો. 8.1 Credits can be exchanged between business. જે ક્રેડિટ્સ છે એ બિઝનેસમાં તમે બિટવીન બિઝનેસમાં એક્સચેન્જ કરી શકો છો, ઓર બોટ ખરીદી શકો છો, સોલ્ડ કરી શકો છો ઇન ઇન્ટરનેશનલ માર્કેટમાં એટ ધ પ્રિવેલિંગ માર્કેટ પ્રાઇસ. જે માર્કેટની પ્રાઇસ હોય એમાં તમે ક્રેડિટ્સને એક્સચેન્જ કરી શકો છો, વેચી શકો છો બિઝનેસ તરીકે. 9th, buyers and sellers can also use an exchange platform to trade. જે ખરીદવા વાળા છે વેચવા વાળા છે એને તે એક્સચેન્જ પ્લેટફોર્મ ટુ ટ્રેડ માટે થઈને એમાં પ્લેટફોર્મનો યુઝ કરી શકે છે. એક્સચેન્જ મીન્સ ખરીદી શકે છે અને વેચી શકે છે. વિચ ઇઝ લાઇક એ સ્ટોક એક્સચેન્જ ફોર કાર્બન ક્રેડિટ્સ. તો એ શેની જેવું લાગે છે? કે સ્ટોક એક્સચેન્જ છે પણ કાર્બન ક્રેડિટ માટે છે. 10th one, credit can be used to finance carbon reduction scheme between trading partners and around the world. જે ક્રેડિટ છે એ ક્યાં યુઝ કરવામાં આવે છે? ટુ ફાઇનાન્સમાં કાર્બન રિડક્શન સ્કીમ એન્ડ બિટવીન ટ્રેડિંગ પાર્ટનર્સ. ફાઇનાન્શિયલી કાર્બન રિડક્શન સ્કીમ અને ટ્રેડિંગ પાર્ટનર્સ એન્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને આખા વર્લ્ડમાં એ બધી જગ્યા એનું યુઝ કરવામાં આવે છે. The flexible mechanism of the Kyoto Protocol helps to ensure that all investment goes into genuine sustainable carbon reduction scheme through an internationally agreed validation process. જે ક્યોટો પ્રોટોકોલ છે એ હેલ્પ કરે છે, હેઝ ટુ ઇન્શ્યોર શ્યોરિટી લે છે કે જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે
ઇન્વેસ્ટમેન્ટ છે ક્રેડિટ માટે થઈને કાર્બન ક્રેડિટ્સના goes into junior sustainable carbon reduction scheme. જે કાર્બન રિડક્શન સ્કીમ છે એમાં એ સારી રીતે વર્ક કરે છે કે નથી કરતા, અને એની જે વેલિડેશન પ્રોસેસ છે એમાં જે એમનું એગ્રીમેન્ટલ છે થ્રુ એન ઇન્ટરનેશનલી એગ્રીડ વેલિડેશન પ્રોસેસ, અને એ જે સ્કીમ એ લે છે તો એ એમની જે પ્રોસેસ છે એ ઇન્ટરનેશનલી જાવી જોઈએ, એનું વેલિડેશન અહીંયાથી મળવું જોઈએ. એની જે પણ સ્કીમ હોય એ તમારે ઇન્ટરનેશનલી જે પણ વેલિડેશન પ્રોસેસ હોય એના થ્રુ તમને મળશે. 12th, if correctly implemented, a targeted value of emission reduction may somehow be achieved with more certainty. હવે if correctly implemented, a target level of emission reduction, હવે આપણે જે ટાર્ગેટ ધાર્યું છે રિડક્શન કરવા માટેનું કે એટલું જે આપણે ગ્રીન હાઉસ ગેसेस છે એનું ઓછું કરતા જશું, આપણે એનું રિડક્શન કરતા જશું, તો એનાથી શું થશે કે મે somehow be achieved with more certainty, એના લીધે આપણે બીજી ઘણી વસ્તુ અચીવ કરી લેશું. 13, it may provide a framework for rewarding people. એ એક ફ્રેમવર્ક આપે છે સારા માણસોને ઓર કંપનીઝ ને who plant trees, જે ટ્રીઝ લગાડે છે, પ્લાન્ટ કરે છે, ઓર અધરવાઇઝ મીટ સ્ટેન્ડર્ડ ક્લિયરલી recorded as green, અને ઓર અધરવાઇઝ મીટ કોને મળે છે સ્ટેન્ડર્ડ એક્સક્લુઝિવ રિકોગ્નાઇઝડ એઝ ગ્રીન. હવે રિકોગ્નાઇઝ કરેલું છે એક્સક્લુઝિવ અને ગ્રીન, એને નામ આપી દીધું છે એઝ ગ્રીન. મીન્સ આજે કાર્બન ક્રેડિટ છે એ બધા માણસોને જે કંપની છે, માણસો છે, એ બધાને એક સારું કામ કરવા માટેની પ્રેરણા આપે છે. અને બીજા કોને આપે છે જે ઝાડવા લગાડે છે ને એટમોસ્ફિયર ને સારું રાખે છે, ગ્રીનરી વધારે રાખે છે, એ બધી વસ્તુ રાખે છે. તો આ વિડીયો તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે અને તમારું એન્વાયરમેન્ટલ સાયન્સનો સિલેબસ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. ટોટલ તમારે 4 યુનિટ છે અને આ 4 યુનિટ્સનો લાસ્ટ ટોપિક હતું કાર્બન ક્રેડિટ્સ. બરાબર. થેન્ક યુ.